આજ દિન પ્રેમી પંખીડા રે, આવો ચેતન ચબૂત રે. સર્વ મહેલ છે તેથી નીચા, નીચી બજાર કચેરી, નીચી બજાર કચેરી. સર્વ મહેલ છે તેથી નીચા, નીચી બજાર કચેરી. નીચા મંદિર નીચા માળિયા, નીચા માલ કારવારી, નીચા માલ કારવારી. એ નીચા મંદિર નીચા માળિયા, નીચા માલ કારવારી, નીચા માલ કારવારી. સર્વથી ઊંચો એ તારો ચબૂતરો, દેખાય શોભા સારી હો, દેખાય શોભા સારી. સદગુરુ કરું છું વિનતી, થાણું થીર કરીને થાપ. સદગુરુ કરું છું વિનતી, થાણું થીર કરીને થાપ. ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાપ. ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાપ. પ્રથમ ગુરુને પાયે લાગો, કર્યા કર્મની માફી માગો. મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન કરતા ભવ દુઃખ ભાંગે. ક્યારા શું ગુરુ સ્વર્ગ કી સાથે, ક્યારા સુરિધિ સિદ્ધિ સાથે. નહીં કોઈ તોલે ગુરુ નામ સમાના, क्या मागू मेरा जविमाना। शरण विना बीजू सुख नहीं हाचू, नाम विना मैं कैसे रासूं। गुण गाव गुरुदेव तमारा, और नहीं मन अभिलाषा। गुण गाऊं गुरुदेव तमारा, और नहीं मन अभिलाषा। वारंवार गुरु नाम वखाणू, और ज्ञान ध्यान कसू न जाणू।
જસ દિયો જીભડીએ ગુણ ગાવા, પ્રગટ પોકાર કરું છું માવા. પ્રગટ પોકારને સાંભળી અંતરમાં કરજો સહાય. સદા સદગુરુજી સંગે રહો, એમ દાસ લાભો ગુણ ગાય. સદા ગુરુજી સંગે રહો, એમ દાસ લાભો ગુણ ગાય. સતુર નર મનનો મરમ પીસાને કોઈ, મનનો મરમ પીસાને. ઠીક સમજીને રાખે ઠેકાણે, મનનો મર્મ પીસાણે. સતુર નર મનનો મર્મ પીસાણે. જળ મધ્યે જેમ મસ રમે છે, મગ્ન થઈને માલે. એમ મગ્ન થઈને માલે. જળ મધ્યે જેમ મસ રમે છે, મગ્ન થઈને માલે. ભાઈ મગ્ન થઈને માલે. વિષયવારીમાં મગ્ન થઈ, ચારેય દિશાએ માલે. સતુર નર મનનો મરમ પીસાણે. વિષયવારીમાં એ મગ્ન થઈ, ચારેય દિશાએ માલે. ચતુર નર મનનો મરમ પીસાણે. ઠીક સમજીને રાખે ઠેકાણે, મનનો મરમ પીસાણે. કોઈ મનનો મરમ પીસાણે. જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની. એ ભાઈ જ્યાં સુધી ગત એની. જેવું પંખી ઉડે આકાશે, જ્યાં સુધી ગત એની. વાતાવરણથી વિશેષ જવાની,
આગળ ગત નથી એની ચતુર નર મનનો મરમ પીસાણે વાતાવરણથી વિશેષ જવાની આગળ ગત નથી એની ચતુર નર મનનો મરમ પીસાણે ઠીક સમજીને રાખે ઠેકાણે મનનો મરમ પીસાણે મનના રસેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે ત્યાં સુધી મન જાશે મનના રસેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે ત્યાં સુધી મન જાશે મનની પાર મુકુંદ બિરાજે મનની પાર એ મુકુંદ બિરાજે ત્યાં જાતા લઈ થાશે ત્યાં જાતા લઈ થાશે ઠીક સમજીને રાખે ઠેકાણે ચતુર નર મનનો મરમ પીસાણે ચતુર નર મનનો મરમ પીસાણે જ્ઞાનીનું મન જાય આત્મા માહી વિષયનું વિષય ભમે છે એ વિષયનું વિષય ભમે છે જ્ઞાનીનું મન જાય આત્મા માહી વિષયનું વિષય ભમે છે ભક્ત તણું ભગવત ભજનમાં રાત દિવસ રસ લેશે ચતુર નર મનનો મરમ પીસાણે ભક્ત તણું ભગવત ભજનમાં રાત દિવસ રસ લેશે ચતુર નર મનનો મર્મ પીસાણે ઠીક સમજીને રાખે ઠેકાણે ચતુર નર મનનો મર્મ પીસાણે નીતિવાળાનું મન છે નિશ્ચળ નીતિ તજી નો ડોલે
એ ભાઈ નિતિતજી નવડોલે નીતિવાળાનું મન છે નિસલ એ નિતિતજી નવડોલે ફાટેલ મનના એ જીવ ફટાણા બેકેલા સરખું બોલે ચતુર નર મનનો મર્મ પીસાણે ફાટેલ મનના જીવ ફટાણા બેકેલા સરખું બોલે ચતુર નર મનનો મર્મ પીસાણે પંચ વિષયનો સગળો પસારો એ ઉપર મન દોડે એના ઉપર મન દોડે પંચ વિષયનો સગળો પસારો એના ઉપર મન દોડે સોટમ સહજ સ્વરૂપ વિચારે સર્વય વિદ્યાને છોડે ચતુર નર મનનો મર્મ પીસાણે સોટમ સહજ સ્વરૂપ વિચારે સર્વય વિદ્યાને છોડે ચતુર નર મનનો મર્મ પીસાણે ઠીક સમજીને રાખે ઠેકાણે મનનો મર્મ પીસાણે એવો મનનો મર્મ પીસાણે આખું જગત મન કારણ છે અને મન ઉપરથી માનવ એવું નામ પડ્યું છે. આપણે કોઈ પણ માણસની ઓળખાણ આપીએ એ મનના ગુણ છે. હે ભાઈ, તમારા પાડોશમાં ફલાણી વ્યક્તિ રે, ફલાણા ભાઈ રે, એ કેમ? અરે ભાઈ, એની વાત થાય. બહુ પરગરજુ, બહુ દયાળુ, બહુ સજન, બહુ ડાયો. અરે એ તો અમારા આડોશ પાડોશનો શણગાર છે. બીજા કોઈના સમાચાર પૂછો, ભાઈ તમારા પાડોશમાં ફલાણો ભાઈ કે કેમ ભટકાઈ ગયો તો તમને? આ શેના ગુણ છે? મનના ને. મન ઉપરથી માનવ એવું નામ પડ્યું છે. આપણે મનને ખરાબ કહીએ છીએ. મારું મન સમજતું નથી, મારું મન આવું છે, મારું મન તેવું છે. પણ મન તો એક નિરંતર બળતી જ્યોતિ છે. જેમ દીવો બળતો હોય એને તમે જેવા રંગની હાંડી ઢાંકો એવો પ્રકાશ પાડે ને. દીવો બળતો હોય એને લીલા રંગની હાંડી ઢાંકો તો લીલો પ્રકાશ પાડે, સફેદ રંગની હાંડી ઢાંકો તો સફેદ પ્રકાશ પાડે, લાલ રંગની હાંડી ઢાંકો તો લાલ પ્રકાશ પાડે, વાદળી રંગની હાંડી ઢાંકો તો વાદળી પ્રકાશ પાડે. પણ કુંડું ઢાંકી દો તો અંધારું થઈ જાય.
મન તો નિરંતર બળતી જ્યોતિ છે. આપણે એના ઉપર જેવી હાંડી ઢાંકી એવો પ્રકાશ પાડે છે. મન ખરાબ નથી. મન તો પોતાના ઉદ્ભવ સ્થાનને શોધે છે. મન જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં સમાવાની ઈચ્છા કરે છે, પોતાનું સ્થાન ગોતે છે. પોતાનું સ્થાન એને જડતું નથી, એટલે પદાર્થને ઢંઢોળીને પડતો મૂકે, પદાર્થને ઢંઢોળીને પડતો મૂકે. આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં. મનનું ઉદ્ભવ સ્થાન પ્રાણ છે. આપણામાં બે પ્રાણ હાલે છે, એક ચંદ્ર છે ને એક સૂર્ય છે. ચંદ્રમાના ભાગમાંથી મનની ઉત્પત્તિ થઈ છે. ચંદ્રમા મન સો જાય તે. ચંદ્રમાના ભાગમાંથી મનની ઉત્પત્તિ થઈ છે. મનનું ઉદ્ભવ સ્થાન પ્રાણ છે. એ ઉદ્ભવ સ્થાન બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો મન તમારી જેવી સ્થિતિ હોય એ સ્થિતિની અંદર વિરામી જાય છે. બાકી મનને શાંત કરવા, મનને વિરામવાને માટે ગમે એવડા સાધનો ઊભા કરશો, એનાથી ક્યાંય પણ શાંત નહીં થાય ને કોઈ પદાર્થની અંદર મન વિરામશે નહીં. મન મોજો ચૈતન્યનો જ્યાંથી ઉપજો ત્યાં સમાય, કહે સોટમ ભળે બ્રહ્મા તો ઈ ઠાણે થીર થાય. મન મોજો ચૈતન્યનો છે. સમુદ્રમાંથી જે મોજું ઉછળું એ પાછું સમુદ્રમાં સમાય છે. એમ મન બિંદુ બ્રહ્મ સિંધુમાંથી ઉત્પન્ન થયું છે અને ન્યાજ સમાહે. એ સિવાય તમે ક્યાંય સમાવી શકશો નહીં. અશક્ય વસ્તુ છે. ગમે એટલી સગવડો કરવા છતાંય મન શાંત થતું નથી. ગમે એટલું મળવા છતાં મન શાંત થતું નથી. એમાં મનનો વાંક નથી. મનનું ઉદ્ભવ સ્થાન એને મળ્યું નથી. એટલે આ સોટમ માહિતમાં કહે છે, કોઈ મનનો મર્મ પીસાણે. સતુર નર કોઈ મનનો મર્મ પીસાણે. તમે મનના અવગુણ ન ગાઓ. તમે એને હાંડી કેવી ઢાંકો છો એ તમારે વિચારવાનું. એ તમારે વિચારવાનું. બાળક છે એ કોરી પાટી છે, એને નાનપણથી તમે સારા સંસ્કાર આપો તો એના જીવનની અંદર સારા સંસ્કાર આવે. પણ પહેલેથી જ તમે ખરાબ સંસ્કાર આપો તો ખરાબ આવે. તમે તમારા ઘરમાં જેવું બોલતા હો એવું તમારા બાળકો બોલે. બરાબર ને? તુલસીદાસે લખ્યું છે કે સજનના ઘરના મેનાને પોપટ હોય રામ રામ બોલે. સજન એમ જે પોપટ પાળ્યા હોય, સજનના ઘરના મેના અને પોપટ રામ રામ બોલે, અને દુરીજનના પાળેલા પોપટ એ ઝીણી ઝીણી ગાળ્યું બોલે. એવું રામાયણમાં લખ્યું છે ભાઈ. એ પોપટ એટલે આપણા દીકરા દીકરીઓ સમજી લેવા. હો ભાઈ, હા, આપણા દીકરા તમે જેવું બોલતા હો ને એવું તમારા બાળકો બોલે. એ કોરી પાટી છે. કોરી પાટીની અંદર તમારે કેવું ચિત્ર ઉઠાડવું, એના ઉપર કેવી આંડી ઢાંકવી, બાળકોને ભણાવવાની તમારી ફરજ આવે છે. ઉંમરલાયક થાય એટલે એનું લગ્ન કરી દેવાની તમારી ફરજ આવે છે. મકાન કામ ધંધો કરી દેવાની ફરજ આવે છે. એમ બાળકોને ભક્તિ આપવાની પણ મા બાપની ફરજ આવે છે. મા બાપની ફરજ આવે છે. બાળકોને ભક્તિના સંસ્કાર આપવા જોઈએ, આપવા જોઈએ, આપવા જોઈએ અને આપવા જોઈએ. પણ આપણે જ કુંડું ઢાંક્યું હોય, આપણે જ આપણી મન જ્યોતિ ઉપર કુંડું ઢાંક્યું હોય તો પછી પ્રકાશ ક્યાંથી પડે? આપણા સંસ્કાર હારા નથી તો શું કરશું? શું કરશો? બાપ જ બેઠો બેઠો બીડી ફક ફક ફૂંકતો હોય, છોકરાઓ બીડી ન પીવાય. મેળ ઉતરે? મેળ ઉતરે? તમે જ તમારી ડેલીની મોર સોફાળ પાથરીને ગંજીપો રમતા હોય ને પછી એમ કહો છોકરાઓ ગંજીપે ન રમાય, હાલે? પહેલાં તારે સુધરવું પડે ભાઈ. અને જે સંતોએ પોતાના મનને પ્રમોદ્યા છે ને એનો પ્રમોદ જ વિધાન લાગે છે. કબીરા મન પ્રમોદ લે દે આપ આપ કો ઉપદેશ, પંચઇન્દ્રિયને જો વશ કરે તો શિષ્ય હોય સબદેશ. સંતોએ પહેલાં પોતાના મનને પ્રમોદ્યું છે, મનને બોધ આપ્યો છે. તો મન ખરાબ નથી, પણ મનને આપણે કેવા સ્થાન ઉપર બેહારીએ છીએ આપણે વિચારવાનું.
ઠીક સમજી આને રાખે ઠેકાણે, સતુર નર કોઈ મનનો મર્મ પીસાણે. મનને શાંત કરવું હોય તો મનનું ઉદ્ભવ સ્થાન પ્રાણ છે, ન્યાય એને રાખો. ગમે એવું સંસળ મન અહીંયા સ્થિર થઈ જાય, અહીંયા. અને શ્વાસોશ્વાસનું ધ્યાન આપ્યું એ ગુરુ મહારાજે મનને સ્થિર કરવાનું વિજ્ઞાન બતાવેલું છે. શ્વાસોશ્વાસનું ધ્યાન છે એ મનને સ્થિર કરવાનું વિજ્ઞાન છે. એક આપણે ઘણી વાર દ્રષ્ટાંત દઈએ છીએ કે ગામડિયા ગામમાં કોઈ સંન્યાસી મહારાજ આવ્યા, રોજ સત્સંગ ચાલે. ગામના એક મોટા પટેલ રોજ બાપુના સત્સંગમાં જાય, પણ ઘડીક વાર બેહેતા ઉઠે, ઘડીક વાર બેહેતા ઉઠે. ઘણાને આવી ટેવ બહુ હોય, ઘણાને આવી ટેવ, કારણ કે એના મનની અંદર સંસળતા જ એટલી હોય, સ્થિરતા ન હોય. એક દિવસ સારો એવો પ્રસંગ હાલતો હતો, એવી બધી સારી વાત હાલતી હતી, અને પટેલ ઊભા થયા. બાપુ કે પટેલ ઘડીક બેહો, આવી કઈ વાત હાલે છે? આવા પાછા શબ્દો ગોતવા જાય તોય જડે નહીં, કેટલી સુંદર મજાની વાત હાલે છે. અને તમે ઊભા થઈને ભાગ્યા કે બાપુ બહુ મજા આવે છે, સાંભળવાની બહુ ઈચ્છા થઈ, પણ મારે કામ જ એટલું ને બાપુ, મારે કામ જ એટલું ને. ખોટું નહીં કહું, મરવાનું નવરાય નથી લ્યો, એ તો ગમે ને લેવી જ પડે. માણા એમ કહેતા હોય ને ઘણી વાર, અમારે મરવાની એ કે એ હાવ ફાંકા મારમાં, એ તો નવરાઈ ગમે ને આવી જ જાય. હે બાપુ તમે સંત છો, તમારી પાસે એવું કાંઈ ન હોય, મારું કામ ઘડીકમાં થઈ જાય, લ્યો તમારી પાસે જ બેઠો રહો. બાપુ કે હા પટેલ, મને એક યાદ આવ્યું, મને એક ભૂત પ્રસન્ન થયું છે, એને તો લઈ જા, તારું જે કામ હશે ઘડીકમાં કરી દે. કે એમ? કે હા. આવાહન કર્યું એટલે કે ભૂત આવ્યું કે તો આ પટેલ ભેગું જા અને પટેલનું જે કામ હોય એ કરી દે. કે જો પેલી વાત આપણે વાત કરી લઈ, મારો ખોરાક કામ છે, મારા કામનો ખોરાક નહીં દે તો હું એને ખાઈ જાય, એને કબૂલ છે? લ્યો પટેલ આ વાત કબૂલ છે. અરે મારી પાસે એની 3 જિંદગી વહી જાય તો પૂરું ન થાય એટલું કામ છે, એ શરત તમ તાર બાપુ મને કબૂલ છે. કે તો લઈ જા. પટેલ બહુ મોટા ખેડૂત, 200 વીઘા જમીન, ઉનાળાનો સમય હતો. પટેલ કે આ 200 વીઘા જમીન છે ને લાગટ ખેડી નાખી. એમ કરીને પટેલ વાડીએ વડલાને સાંયે જરાક લંબાવ્યું, એણે થોડીક વારમાં અંગૂઠો પકડ્યો. પટેલ ખેતર ખેડાઈ ગયું, લાવો કામ. એટલી વારમાં કેમ? એ પછી કામ લાવો. કે તો અહીંયા 20 બાય 20 નો 100 ફૂટ ઊંડો ઝીલો કરી નાખ. આ થોડું ખૂટે. સિંધી નાણે લંબાવ્યું, થોડીક વાર થઈ અંગૂઠો પકડ્યો કે ભાઈ જો કૂવો તૈયાર છે, આ કામ લાય. હા, એણે વિચાર કર્યો કે આ ખાઈ જાય, આ ખાઈ જાય. મનભૂતને કામ કરતા કેટલી વાર, મનભૂતને કામ કરતા કેટલી વાર. તમે પ્લોટ લીધો હોય ને બીડી પીઓ થા તો બંગલો તૈયાર થઈ જાય મનમાં. આ મનભૂત છે, હક લે નહીં લેવા દે નહીં. એણે વિચાર કર્યો કે આ જીવવા ન દે. ત્રીજું કામ સીંધીને મુઠ્ઠીઓ વાળીને બાપુને સરડે કે બાપુ તમારું ઓલો મન ખાઈ જાય. બાપુ કે મુંજાય હું? કે પણ મુંજાય નહીં, આખું વરહ કામ કરે તોય ન ખૂટે એટલું 10 મિનિટમાં કરી દે છે. કે એમાં હું હતું, એને કે લાંબામાં લાંબુ લાકડું લઈ આવે, ફળીમાં ખોડાય, કામ ન હોય એટલે કેવું સડ ઉતર કરી, એ થોડું ખૂટે. ગુરુએ એટલી શાન બતાવી દીધી. તા ઓલો ભૂત આવ્યું, બાપુ આણે શરત ભંગ કરી, હું ખાઈ જઈશ. પછી શાન મળી ગઈ ને ગુરુની, કે બાપુના સત્સંગમાં આવું તો તને લઈ ગયો છો, એટલે મારે હું સત્સંગમાં ન આવું? કામનો ક્યાં આપણે પાર છે? કે તો કામ ચીંધો, કે જા જંગલમાં લાંબામાં લાંબુ લાકડું હોય એ લઈને આવજે ઘીરે. કે ભલે. આ ઘીરે ગયો તો ઓલો લાકડું લઈને આવ્યો. કે ખોલ ફળીમાં, લાંબુ લાકડું ફળીમાં ખોડ્યું.
કે ચેડી ઉતર કરી કામ હોય એટલે કે ઓલું કામ કરી આવે એટલે ચેડી ઉતર કર કામ હોય કામ કરી આવી આવતું ભાળે ચડી ઉતર કઈ 100 મહિના કપ કબાયું ને થાકી ગયું કે ભાઈ સાહેબ ઓલી ખાઈ જવાની શરત માફ તું સિંધાઈ કામ કરે નહીં કામ હોય ને તો હું સાનમુનું ઓસરીને કોરે બે પણ આ બંધ કરી માર બાપ તો શ્વાસ તો નાભીથી 12 આંગળ બારો હાલે છે બરાબર પણ મન ભૂતને એટલું સડ ઉત્તર કરવું કેટલું અઘરું લાગે છે ને એને એટલું સડ ઉત્તર કરવું કેટલું અઘરું લાગે છે એમાં એને કંટાળો આવે છે ગુરુ મહારાજે મનને સ્થિર કરવા માટેનું આ વિજ્ઞાન બતાવ્યું છે કે જે મન મિથ્યા વિચારો કરીને તમારા જીવનનો ખાતમો બોલાવે છે એ મનને જો આ થાંભલે ચડાવવા ઉતારવાનું શરૂ કરો ને મન તમારું કયાગૃ થઈ જાય મન તમારું કયાગૃ થઈ જાય મન શાંત થઈ જાય મન સ્થિર થઈ જાય મનને સ્થિર કરવાનું મહાપુરુષોએ ગોતેલું આ વિજ્ઞાન છે એટલે ભાર દઈ દઈને મહાપુરુષો કહે છે કર શ્વાસ કી સુમિરની જપી લે જંપાનો જાપ આ પરમ તત્વનું ધ્યાન ધરી લેને ઈ છે સોહમ આપો આપ આવો કોઈ મનનો મર્મ પીસાણે ઠીક સમજી આને રાખે ઠેકાણે સતુર નર કોઈ મનનો મર્મ પીસાણે મનના શકંજામાંથી બચી જવું હોય તેને આ થાંભલે ચડાવો ન કરી તમને ક્યાંના ક્યાં લઈ જાય કાંઈ નક્કી નથી પલક ઉઠાડે પલક બેસાડે પલહી ચલાવે ભારી આવા મનને કોઈ વશ કરીને રાખે એવા સંતોની બલિહારી પલ પલ જે મન ઉઠ બેસ કે આવે છે કંઈક આપણી પાસે ખેલ કરાવે છે આ મનને શાંત કરવું હોય તો એનું ઉદ્ભવ સ્થાન જ પ્રાણ છે જળ મધ્યે જેમ મસ રમે છે મગ્ન થઈને માલે વિષયવારીમાં મગ્ન થઈને આ મન શ્યારય દિશાએ માલે પાણીની અંદર જેમ માછલું વિહાર જ કર્યા કરે છે ફર્યા જ કરે છે એવી જ રીતે આપણું મન પંચ વિષયના સાયરની અંદર એમનું વિહાર કર્યા જ કરે છે રાત ને દિવસ તમે સૂઈ જાઓ તોય તમારું મન નથી સૂતું સપના સેવે છે ને વાલા એ તમારું મન સેવે છે સુનગઢ શહેર પર વસ્તી આમાં કોણ જાગે ને કોણ સૂતા કે મન જાગે ને તન સૂતા દેહ હોઈ જાય પણ મન હોતું નથી સપના દેખાડે એ મન દેખાડે છે એ રાત ને દિવસ વિષયવારીની અંદર એમનું વહન કર્યા જ કરે છે એ મન જેવું સદગુરુ મળે ને જો આ નામની અંદર સ્થિર થઈ જાય તો એટલું જ પાછું શાંત થઈ જાય છે જળ મધ્યે જેમ મસ રમે છે મગ્ન થઈને માલે વિષયવારીમાં મગ્ન થઈને આ મન શ્યારય દિશાએ માલે સતુર નર કોઈ આવો મનનો મર્મ પીસાણે ઠીક સમજી આને રાખે ઠેકાણે જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગતિ એની પણ વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી એની અમુક પક્ષીઓ આકાશમાં કેટલા ઊંચે ઉડતા હોય પણ અમુક વાતાવરણ પછી એ પક્ષી આગળ જઈ શકતું નથી એમ મન કેવા સંશોધનો કરે છે અને ક્યાં સુધી ગતિ કરીને વહી જાય છે મનના તમે સંશોધન જોવો વિજ્ઞાન કૂદકે આગળ વધતું જાય છે આ બધા મન બુદ્ધિના સંશોધન છે ને પણ મન બુદ્ધિ બીજા આવા કેટલી પ્રકારના વિજ્ઞાનના સંશોધન કરી શકશે પણ મન બુદ્ધિ 3 લોકના નાથને ઓળખવામાં પાછા પડી જાય છે એ સ્વરૂપને પામવામાં પાછા પડી જાય છે અમુક વાતાવરણથી બહાર જઈ શકતા નથી રજોગુણ સત્વગુણ અને તમોગુણ ત્રિગુણાત્મક માયા છે આ ત્રિગુણાત્મક માયાની અંદર મન બુદ્ધિ આટા માર્યા કરે એનું વાતાવરણ વટીને આગળ ન જઈ શકે
ત્રણ ગુણથી પર થઈને ત્રિગુણાતીત સ્વરૂપને પામવાને માટે સદગુરુની કૃપા જોઈએ છે. સદગુરુની કૃપાથી જ્ઞાન ને વૈરાગની પાંખ મળે અને અનુભવની આંખ મળે ને તો આ પંખીએ ગતિ કરીને આગળ વયું જાય. જ્ઞાન ને વૈરાગની પાંખ અને અનુભવની આંખ. आँख बे पाँख और निश दिन उड़े राह बड़े अनजाना है तू ही करके पंखी मेरा लाभू सदगुरु शाणा है. जेने शाणा सदगुरु મળ્યા છે અને જ્ઞાન ને વૈરાગની પાંખ આપી છે અને અનુભવની આંખ આપી છે, એ ત્રણ ગુણથી પર થઈ શકે. નકર ત્રણ ગુણથી પર થવાતું બહુ તો માણા રજોગુણ છોડી શકે, કદાચ બહુ બળ કરે તો તમોગુણ થોડોક છોડી શકે, બાકી સત્વગુણમાંથી તો બારો જ ન નીકળી શકે. સત્વગુણની સાયામાંથી બારું નીકળવું એ બહુ અઘરો વિષય છે. કારણ કે સત્વગુણી માણા બને ને તા તો એની પૂજા માંડે થવા બાપુ, લોકો એને વાહવા માંડે કહેવા. એટલે સત્વગુણ છે ને લપ્યો ગુણ છે, તા તો આને એમ થઈ જાય કે હું કાંઈક થઈ ગયો, હું કાંઈક બની ગયો, મેં કાંઈક મેળવી લીધું. હજી આ ત્રણ ગુણની સાયામાં સો આથી બારું નીકળવાનું છે. ત્રણ ગુણથી પર થવાને માટે જ્ઞાન અને વૈરાગની ગુરુ દ્વારા પાંખ મળે અને અનુભવની આંખ મળે તો કામ પતે એવું છે, તો પતે એવું છે. જેવું પંખી ઉડે આકાશે જ્યાં સુધી ગતિ એની વાતાવરણથી વિશેષ જવાની આગળ ગતિ નથી, વાતાવરણથી આગળ જવાની એની ગતિ નથી. ન્યા ઈ સરહદ મૂકી અને ઓલી ભૂમિકામાં જવાને માટે ગુરુગમ દ્રષ્ટિ જોઈએ છે. ગુરુગમ દ્રષ્ટિ વગર ન્યા જઈ શકાતું નથી. એ પ્રેમના પ્રદેશની અંદર જવાને માટે ગુરુગમ દ્રષ્ટિ જોઈએ છે, નકર જવાતું નથી. માટે મનના રચેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે, મનની પાર મુકુંદ બિરાજે ન્યા જાતા એનો લય થશે. મનના રચેલા જે પદાર્થો છે ત્યાં સુધી મન ગતિ કરી શકે, પણ પારબ્રહ્મ પરમાત્મા એ મનના રચેતા નથી, મન એનું રચેતા છે. આપણે આપણા મનથી પરમાત્માના સ્વરૂપનો ઘાટ ઘડીએ, મનના ઘડેલા ઘાટમાં પરમાત્મા ન આવે ભાઈ, આવે? જાકો મન હાચા કરી માને વાકી ખોટી આશા, બાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા, લાલ ગુજરી રે લેજો ને કોઈ ગુરુ ગમ જ્ઞાને વિચારી. પરમાત્મા મનની કલ્પનાના ઘાટમાં આવતા નથી. મનનો કલેલો કલ્પનાનો ઘાટ એ સત્ય ઠરતો નથી, એ સત્ય ઠરતો નથી. એ પારબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જોવાને માટે મનને જ્યારે સદગુરુ દ્વારા એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે મન એને ઓળખી શકે છે, ત્યારે એ સ્વરૂપને પામી શકે છે. નકર મનની ગતિ કેટલી, કેવડા સંશોધન આપણે આશ્ચર્ય પમાડી દે એવા સંશોધન નથી. હે, આપણે સાંભળ્યું નહોતું એવા વિજ્ઞાન દ્વારા આપણે ચમત્કારો જોઈ છે કે નથી જોતા? કે જોઈએ, આપણે સાંભળ્યું નહોતું એવા ચમત્કારો જોઈએ છે. પણ ઓને ઓળખવામાં મન બુદ્ધિ પાછા પડી જાય છે, ન્યા કાંઈ નથી આવતું. એ દ્રષ્ટિ આપનાર સદગુરુ છે, સદગુરુ છે. મનના રસેલા જે પદાર્થો ત્યાં સુધી મન જાશે, મનની પાર મુકુંદ બિરાજે ન્યા જાતા લય થાશે. મનની પાર મુકુંદ પરમાત્મા સ્વરૂપ છે, એની શોધ કરવા જાતા મન જ એમાં સમાઈ જાય છે. એની શોધ કરવા જાતા મન જ એમાં સમાઈ જાય છે. સબરસ કેરી પૂતળી સિંધુને તાગવા જાય, દાસ કલ્યાણ કે આવે નહીં એ તો આપે આપ અલ્પાય. મીઠાની પૂતળી સમુદ્રનો તાગ લેવા જાય, એ પાછી ન આવે સમુદ્રમાં ભળી જાય. એમ મન એનું સંશોધન કરવા જતા મન જ એ સ્વરૂપની અંદર સમાઈ જાય છે. જેને મર્મ ભાષામાં કબીર સાહેબે ગાયું છે કે રૂ પિંજાવા ગઈ તી, પિંજો પિંજારા ભાઈ, આ પિંજણ પિંજારાને ખાઈ ગઈ એસી ગુરુ એસી ગુરુએ અકલ બતાય મારો સરખો બોલે રામ નામ ભજતું હી. કે આતમરૂને ઓળખવાને મન પિંજારા ભાઈ,
સદગુરુ શાનમાં મન મળી ગયા, એસી ગુરુએ અકલ બતાય, ભેદ ઓહી ખોલે, જેને સદગુરુ મળ્યા હોય સરદારી તો ભેદ ઓહી ખોલે. મને એની ઓળખાણ કરવા જતા એના સ્વરૂપની અંદર સમાઈ જાય છે. એના સ્વરૂપની અંદર સમાઈ જતા મન પાર બ્રહ્મ સ્વરૂપમાં ભળી જાય છે. મનની પાર મુકુંદ બિરાજે, ત્યાં જાતા એનો લય થાશે, સતુર નર મનનો મર્મ પિસાણે. મનનો લય થાય ત્યારે પાર બ્રહ્મ સ્વરૂપની ભાન થાય. મનનો લય થાય ત્યારે પાર બ્રહ્મ સ્વરૂપની ભાન થાય, જેને લય યોગ કહેવામાં આવે છે. કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, હઠ યોગ અને લય યોગ. ભક્તિ યોગ તમારો શુદ્ધ, તમારી ધ્યાનની મૂર્તિની અંદર શુદ્ધ પ્રેમ ભાવ, એ ભક્તિ યોગ છે. પછી તમે એ ભાવથી સદગુરુનું સ્મરણ કરો, એ જ્ઞાન યોગ છે. સદગુરુની સેવા કરો, એ કર્મયોગ છે. સ્મરણ કરવા છતાં મન એમાં ન રહેતું હોય, કોઈ વાતે મન એમાં સ્થિર થવાની તૈયાર ન હોય, પણ હઠ કરીને તમે મનને સ્મરણમાં રાખો, એ હઠ યોગ છે. દેહની કોઈ કષ્ટ ભોગવીને હઠયોગ નથી કરવો, આપણે હઠયોગી કરવાનો કે મનને ન ગમે તોય એને સ્મરણ કરાવવાનું. મનને ન ગમે તોય એને સ્મરણ કરાવવાનું. તમારા છોકરાને ન ગમે તોય ધરાર ભણવા મૂકો છે, કારણ કે તો જ મેળ આવે એવું છે ને? એમ નથી, એમ નથી. મનને ન ગમે તોય સ્મરણ કરાવવું, હઠ કરીને સ્મરણ કરાવવું, આ હઠયોગ છે. સ્મરણ કરતા કરતા મન એમાં સમાઈ જાય, ઈ સેલો લય યોગ છે. તો સુરતા શબ્દ મેં લીન ભઈ, તો દિયા કર્મ પર મેખા. તો લય થઈ તો કે સતે પિંડ સન્મુખ દર્શા, દ્વાદશ આંગલ જબહી, બ્રહ્મ ચક્ષુ ભય બ્રહ્મગન સે જલી વાસના તબહી. ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર, ઘટ મટ પટ દર્શાયા. રવિ રામ કે પિંડ પડ્યા, તો શબ્દ નિરાધાર સમાયા. નિરાધાર કો લેસ નહીં, ઉપજ ખપજી બધીએ માયા. સુરતા શબ્દ મેં લીન ભઈ, તો દિયા કર્મ પર મેખા. તો સતે પિંડ સન્મુખ દર્શા. દેહ પડી જાય ને પછી ભગવાનના ધામમાં જઈને પછી દર્શન થાય એમ નહીં. રવિ સાહેબ કે સતે પિંડ સન્મુખ દર્શા. તો ક્યાં દર્શા? કે દ્વાદશ આંગળ જબહી, શ્વાસોશ્વાસના ધ્યાનમાં. દ્વાદશ આંગળ જબહી, બ્રહ્મ ચક્ષુભય બ્રહ્મગન સે જલીવાસના તબહી. બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરતા બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થયું, અને મહાપુરુષો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય કહે છે. આ પ્રાગટ્યથી કર્મ બળીને ભસ્મ થાય છે, વાસના બળીને ભસ્મ થાય છે, અને એ સ્વરૂપના દર્શનનો લાભ થાય છે. બ્રહ્મ ચક્ષુભય, બ્રહ્મ અગન છે, જલીવાસના તબહી. તો ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર. કર્મ બળી ગયા, વાસના બળીને ભસ્મ થઈ, સ્વતંત્રપણું પ્રાપ્ત થઈ ગયું, વાસનાના બંધનમાંથી મુક્ત થઈ ગયો. સતે પિન સન્મુખ દર્શા, દ્વાદશ આંગળ જબહી, બ્રહ્મ ચક્ષુભય બ્રહ્મગન સે જલી વાસના તબહી. ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર, ઘટ મટ પટ દર્શાયા. રવિ રામ કે પિંડ પડ્યા, તો શબ્દ નિરાધાર સમાયા. નિરાધાર કો લેસ નહીં, ઉપજ ખપજી બધ્યે માયા. મહાપુરુષોના અનુભવ તો જુઓ ભલામણા, અનુભવ તો જુઓ. તો જેનું મન નામમાં લય થયું, નામમાં વિરામ્યું, એને મહાપુરુષો જ્ઞાની ભક્ત કહે છે, એને સંતો. જ્ઞાનીનું મન જાય આત્મામાં, અહીં જ્ઞાનીને માથે શિંગડા ન ઉગે, અને જાજી વાતો કરતા આવડે એ જ્ઞાની નથી. જેનું મન આત્મ સ્વરૂપમાં રમણ કરતું થઈ ગયું એ જ્ઞાની. જ્ઞાનીની માથે શિંગડા ઉગે, જેનું મન નામની અંદર રમણ કરતું થઈ ગયું એ જ્ઞાની ભક્ત છે. એ સ્વરૂપે બનેલો છે. જ્ઞાનીનું મન જાય આત્મામાં, અહીં વિષયવાળાનું વિષયમાં ભમે છે. જેની વિષયાકાર વૃત્તિ છે એ બસ વિષયમાં જ ભયમાં કરે છે. સંતોના સમાગમમાં જાય તો એનું મન ને વૃત્તિ વિષયમાં જ આટા મારતા હોય, એના મન એમાં જ આટા મારતા હોય.
હંસલે બગડાને તેડો લઈ ગયો માન સરોવર માય, હંસલો હસરે હાસા મોરી, મોતી અને બગલો ડોળે કાદવ માય. મોતીડા એને ક્યાંથી જડે રહી, તો માછલીને શોધતો ફળે. આ પુષ્કુતાની વાકીરે મિટાવી કોઈ દી મીટે નહીં, સલીલ મનમો સાકુટરે આ વાળ્યો કોઈ દી વળે નહીં. વિષયવાળાનું મન વિષયમાં જ ભમે છે. ભક્ત તણું ભગવત ભજનમાં રાત ને દિવસ રસ લેશે. ભક્તનું મન ભગવત ભજનની અંદર રસ લેશે, એને ભજન સિવાય કાંઈ ગમતું નથી. ભક્ત તણું ભગવત ભજનમાં રાત ને દિવસ રસ લેશે, સતુર નર આવો કોઈ મનનો મર્મ પીસાણે. અને આમ લૌકિક દ્રષ્ટિએ જોવો તો તમે પહેલેથી મનને જે બંધાણ કરાવો એ બંધાણ એને થઈ જાય છે. તમે હું પહેલેથી 135 માવો ખાતા હતા, પહેલેથી બીડી પીતા હતા, પહેલેથી તમાકુ ખાતા હતા, તમે જેનું વ્યસન કરાવો એનું વ્યસન થઈ જાય છે. અને પછી એમાં લપડું નથી થઈ જતું, એમાં પછી લપડું નથી થઈ જતું, થઈ જાય છે કે નથી થઈ જતું. મારે 8 દીએ એકવાર તો ગાંઠિયાને જલેબી જોઈ જ. જે બંધાણ કરાવો નહીં થઈ જાય. આ મને એવું છે, જેવું વ્યસન કરાવો એવું વ્યસન એને થઈ જાય, પછી આખી જિંદગી હાલે. મને એમ છે 2-3 જન્મ હાલતો, એ 2-3 જન્મ હાલતો હોય છે. આ બંધાણે 2-3 જન્મ હાલતો હોય છે. એ આમામ માવો કરે ને એટલા જન્મ હાલે. લ્યો, એટલા જન્મ હાલે. સંસ્કાર પડી ગયા ને, સંસ્કાર પડી ગયા. નીતિવાળાનું મન નિશ્ચલ, નીતિ તજી નવ ડોલે, ફાટેલ મનના જીવ ફટાણા બેકેલા સરખું. નીતિવાળાનું મન નિશ્ચલ છે, નીતિ તજી કોઈ દી ડોલતું નથી. મહાપુરુષોના જીવનમાં નજર કરો, ગમે એવા સંકટો આવ્યા પણ નીતિ ધર્મ બારું એક પગલું ન ભર્યું એટલે ન ભર્યું, ન ભર્યું એટલે ન જ ભર્યું. નીતિવાળાનું મન નિશ્ચલ, નીતિ તજી નવ ડોલે, ફાટેલ મનના જીવ ફટાણા બેરકેલા સરખું. બોલે જેના મન વિષયમાં વિફળેલા છે, એ હું બોલે એ જ નક્કી ન હોય. બગ ભીખ્યા જ કરે, બગ ભીખ્યા જ કરે. જરૂર નહીં બોલે ને વગર જરૂર નહીં. ક્યારે શું બોલે એ નક્કી નહીં, વાણીનો કોઈ કંટ્રોલ નહીં. અભ્રષ્ટ શબ્દ બોલો એ તો એને સહજ હાવ. આ મનમાં વિષયમાં વિફળેલા મન છે, બેકેલા સરખું બોલે. અને અજ્ઞાની બોલે એના ઓરતાય ન કરવા, કારણ કે એ વિફળેલું મન છે, એના ઓરતા કરવા ને. અજ્ઞાની બોલે એના શું કરીએ ઓરતા. આ તો આપણે આપણા મનને કેમ કરવું એને માટેની શિખામણ છે. આપણા મનને આ રંગે રંગવા માટેની શિખામણ છે. આપણા મનને થાણે થીર કરવા માટેની શિખામણ છે. ને આપણે લઈ લેવાની હોય છે, આપણે લઈ લેવાની હોય છે. આપણા માટેની શિખામણને આપણે લઈ લેવાની, બસ. આવો પંચ વિષયનો સગળો પસારો, એના ઉપર મન દોડે. સોટમ સહજ સ્વરૂપ વિચારે તો બધી અવિદ્યાને. આ પંચ વિષયનો બધો પસારો છે, એના ઉપર મન રાત દી દોડ્યા કરે છે. સહજ સ્વરૂપનો વિચાર કરે તો બધી અવિદ્યાને મન છોડીને એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય. મનને તમારે અવિદ્યા છોડાવવી નથી, મનને નામમાં સ્થિર કરવું છે. મન નામમાં સ્થિર થાય એટલે અવિદ્યા છોડાવવી નહીં પડે, એ છોડી દે. એ છોડાવવી નહીં પડે, મન નામમાં સ્થિર થાય એટલે મેળા એ જ અવિદ્યા છોડી દે. ફળ પાકી જાહે એટલે દીઠ એને મૂકી જ દે, નીચે પટકાવી દે. ફળ પાકી ગયું એટલે પછી દીઠે વળગી નથી રીતું, દીઠથી પટકાવી દેશે નીચે. એમ તમારો યોગ પાકી જાહે ને એટલે અવિદ્યા પટકાવી દે, અવિદ્યા તમને છોડી દે. પણ ફળ પાકવું જોઈએ ને બાપા, યોગ પાકવો જોઈએ ને તઈ થાય ને. યોગ પાકવો જોઈએ ને, યોગ પાકી જાય, મન નામમાં સ્થિર થઈ જાય તો અવિદ્યા છોડવી નથી પડતી, અવિદ્યા તમને છોડી દે છે.
એવો નામનો પ્રતાપ છે. તો જે નામને ભજ્યા છે, નામની અંદર તદાકાર થઈને રહે છે, એને જીવન પર્યંત કોઈ પણ સ્થિતિઓની અંદર મનને નામથી વિમુખ નથી થવા દીધું. કોઈ પણ સ્થિતિની અંદર મનને નામથી વિમુખ થવા નથી દીધું. એટલે સંતોના ગુણગાન આપણે ગાવા પડે છે, એટલે સંતોના જીવનમાંથી પ્રેરણાઓ એ લેવાની છે કે એના જીવનના પાસા જોઈએ. દરેક પાસાઓની અંદર એ નામની અંદર સ્થિર રહ્યા છે, નામની અંદર શાંત રહ્યા છે, નામના વિશ્વાસે કુદરતે એના કામ કર્યા છે. આ બધું શીખવા હાટુથી સંતોના જીવન કવનમાંથી આપણે પ્રેરણાઓ લેવાની હોય છે. એટલા માટે એના જીવન યાદ કરીએ છીએ, એટલા માટે જીવનને ગાઈએ છીએ, એટલા માટે સાંભળીએ છીએ કે એના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈને આપણે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર આગળ ગતિ કરી અને એણે જે પદનો લાભ લીધો સંતોએ, એ પદનો લાભ આપણે લઈ લેવો છે. એ પદનો લાભ આપણે લઈ લેવાનો છે. મહેતાજીની વાત કરતા હતા, જેનું હરિભક્તિમય જીવન છે. સવારનો પોર હતો, સવારમાં પોરમાં એણે જમાવટ કરી છે, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. એક ધારો સુરતાનો તાર લાગ્યો છે. જુનાગઢની અંદર કોઈ યાત્રાળુ આવેલા, જાત્રાએ નીકળેલા, ગામમાં આટા મારે કે કોઈ એવી સધર પેઢી ખરી આ શહેરમાં, અમારે જાત્રાએ જવું છે દ્વારિકા. રસ્તામાં કાબા લોકો લૂંટી લે છે. કોઈની પેઢી હાલતી હોય તો અહીં પૈસા જમા કરાવી દઈને અમને ઊંડી લખી દે, એટલે ત્યાં પૈસા અમને મળી જાય. 4 જણા તીર્થવાસીઓ જુનાગઢની બજારમાં આટા મારે છે. એક જુવાનોનું ટોળું બેઠું હતું. એને પૂછ્યું કે ભાઈ, કોઈની દ્વારકામાં પેઢી હાલતી હોય એવો જુનાગઢમાં કોઈ શેઠ ખરો? અમારે જાત્રાએ દ્વારિકા જવું છે, પણ રસ્તામાં કાબા લૂંટી લે, પૈસા અમારા પડી જાય, તો અમે અહીં જમા કરાવી દઈને ન્યા અમને મળી જાય એવી કોઈ ઊંડી લખી દે, એવું કોઈ શેઠ છે? ઓલા જુવાનો ટીખળે ચીડ્યા કે હા હા, અમારા નરસિંહ મહેતા છે ને, નરસિંહ મહેતા, એની સામળસા નામની બહુ મોટી દ્વારિકામાં પેઢી હાલે છે, ને ન્યા જાઓ એટલે તમારા રૂપિયા ખોટા નહીં. ઓલા કે હા હોય, એટલે આપણે નામ સાંભળ્યું છે, ભગત માણા. ભગત માણા અને ભગવાન એને કહે છે પ્રસન્ન હોત થયા છે, એટલે અહીંયા આપણે પૈસા જમા કરાવી તો આપણે ઓમી બીક નહીં ખોટા કરવાની. અને પેઢી પેઢી હાલતી હોય ઠીક, ન હાલતી હોય પણ આપણે દર્શન તો કરતા જઈએ. એટલે ચારેય જાતળાઓ સવારના પોરમાં ગયા. નરસિંહ મહેતા તમારું નામ? કે હા ભાઈ. કે મહેતાજી, અમે સાંભળ્યું છે દ્વારિકામાં તમારી સામળસા નામની પોથી પેઢી હાલે, અમારે જાત્રાએ જવું છે, રસ્તામાં કાબા લૂંટી લે, જો અમારા પૈસા તમે અહીં લઈ લ્યો, ઊંડી લખી દો ને અમને ન્યા પૈસા મળી જાય તો અમારે રસ્તામાં ફિકર નહીં. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે હાલે છે ને ના કેમ કેવી? પેઢી હાલે છે ને આપણે ના કેમ કેવી? ઠાકર મારો શેઠ તો છે, એ તો પાકું જ છે. હું તો કડતાલ વગાડ સિવાય કાંઈ નથી કરતો, પૂરું બધું શેઠ જ કરે છે, ને મારે ના કેમ કેવી? કે હા ભાઈ હો, પેઢી હાલે છે. કે તો હાલ્યો આ 400 રૂપિયા, 700 રૂપિયા અને અમને ઊંડી લખી દો. કે લાવો 700 રૂપિયા લઈ ને કાંદા ને રામદા ને 2-5 સાધુડા બેઠા હતા. કે કાંદા રામદા જાઓ ભાઈ, ગામમાં જાઓ, સીધું લઈ આવો, ચકાચક લાડુ બનાવી અને આપણે આ જાત્રાળુને જમાડી અને આપણે બીજા ભક્તોને જમાડી 700 રૂપિયાનું સીધું લઈને હરિહર કરાવી નાખ્યું. ઓલા મીંડા વિચારવા કે હેલા આને દીધા ભેળા જ ઓમ કરી નાખ્યો, આની પેઢી હાલતી છે કેમ છે? વૈષ્ણવ રોકાવ, તમે રોકાવ, આખી રાત રોક્યા, સત્સંગ થયો, કીર્તન થયા, પણ સવારે ચારેયને શંકા પડી
કે આ મોકલતા હશે પૈસા તો પેઢી હાલતી છે ને કેમ કરશું. એટલે એક જણાને સ્વાભાવિક શંકા થઈ એટલે પૂછી નાખ્યું કે મહેતાજી, હા શું તમારો ધંધો શેનો, કારોબાર શેનો, તમારી આ પેઢી હાલે છે, તમારે ધંધો શેનો? કે ભાઈ અમારા ધંધામાં તમને નહીં બહુ ટપો પડે, અમારા ધંધામાં તમને બહુ ટપો નહીં પડે. અમારો રામનામનો ધંધો બહુ મોટી પેઢી અમારી હાલે છે. અમારી પેઢી બહુ, અમારો શેઠ એવડો મોટો છે, અખિલ વિશ્વમાં એની બધી લેતી દેતી હાલે. અખિલ વિશ્વમાં બધી એની લેતી દેતી છે. અમારો શેઠ જ એવડો છે. નરસિંહ મહેતાએ ખરેખર 400 રૂપિયા જમા જ કર્યા હતા. ખવરાયું ને એ જમા કરાવ્યા હતા. બધાના ધંધાની હું જમા કરવાની રીત જુદી જુદી હોય ને ભાઈ. આની રીત આખી જુદી હતી, આની પેઢીની. એણે ખરેખર જમા કરાવ્યા, પણ ઓને વિશ્વાસ ક્યાં બેહે, ઓને વિશ્વાસ ક્યાંથી બેહે? એટલે નરસિંહ મહેતા કે છતાંય મર્મ ભાષામાં કહું કે અમારો ધંધો શું છે, અમારી પેઢી શું છે, અમારો વેપાર શું છે, એ તમને કહું. જો તમને કદાચ મર્મ ભાષામાં તમે સમજો તો. કારણ કે અમારો એ રીતનો ધંધો રહ્યો ને, અમુક છોકરા એવું ભણ્યા હોય ને એ એવો બિઝનેસ કરતા હોય, ઇંગ્લિશમાં બોલે એટલે આપણે હાઈ આજ કહેવાનું રહે, કંઈ ખબર તો ન પડે. ઘણા અમારા આશ્રમ આવે, છોકરાને પૂછી હું ધંધો કરો, એ કાંઈક ઇંગ્લિશમાં બોલીને કે પછી ખોટે ખોટું હું આમ જ કર્યા કરું. માભોત રાખવો ને આપણે, કાંઈ ખબર તો પડે નહીં. હવે આપણે હાથ સોપડી ખોટે ખોટી ફાડી હતી એટલે વીડા ઇંગ્લિશમાં કે આ કરીને તે કરીને ફલાણું, આપણે હાયા પછી ખોટો હું પૂછું કઈ કંપની, એ ઇંગ્લિશમાં કે હું કહું આ કેમ કરવું? કાંઈ ખબર તો પડવી જોઈએ ને, ખબર તો પડવી જોઈએ ને. એટલે મેં તો જે કે અમારા ધંધાની તમને થિયરી કહું, કદાચ જો તમને સમજાય, કદાચ જો તમને સમજાય તો કહું. જી સંતો અમે રે વેપારી, હે રામ નામના વેપારી આવે ગામો ગામના. જી સંતો અમે રે વેપારી, હે રામ નામના. અમારું વેસાણું ભાઈ સૌ કોઈને ભાવે. અમારું વેસાણું ભાઈ સૌ કોઈને ભાવે. 18 વરણ જેને એજી ઓરવાને આવે. એજી સંતો અમે રે વેપારી, રામ નામના. અમારું વેસાણું સંતો કાળ દુકાળે ન ખૂટે. અમારું વેસાણું સંતો કાળ દુકાળે
ન ખૂટે રાજાનો દંડે ને એ સોરનો લૂટે એ જી સંતો અમે રે વેપારી એ રામ નામના વેપારી આવે ગામો ગામના એ જી સંતો અમે રે વેપારી રામના રામના લાખ વિના લેખું નહીં આસે પાર વિનાની પૂંજી લાખ વિના લેખું નહીં આસે પાર વિનાની પૂંજી ઓરવી હોય તો ઓરી લેજો આસે કસ્તુરી સોંગી એ જી સંતો અમે રે વેપારી રામ નામના રામ નામ ધન મારે એવા જેન ગાજે સપન બેળ માથે એ ભૂંગળ વાગે એ જી સંતો અમે રે વેપારી રામના નામના આવરો ને ખાતા વહી એમાં લક્ષ્મી વરનું નામ ચીઠી મારે સત્રભુજ લખ્યા એ નરસૈયાનું કામ એ જી સંતો અમે રે વેપારી રામના નામના નામના હે સંતો અમે વેપારી રામના નામના અમારી ત્યાં વેપારી માલ લેવા આવે ગામો જાણે ગામો ગામના આવ્યા છે કે નહીં તઈ પછી આ માલ લેવા જ આવ્યા છે વેપારી ગામો ગામથી અમારો માલ લેવા આવે એવું નહીં કે સુરત શહેરમાં એટલાનું જ અટાણું આ તો ગમે એ ગામથી આવે અમારો માલ એવો પ્રખ્યાત છે અમારું વેચાણું સૌ કોઈને ભાવે જે આત્મજ્ઞાન છે અનુભવ જ્ઞાન છે એ સર્વને ભોગ્ય પડે એવું હોય છે એમાં કોઈ વાડાબંધી નથી એમાં મારું તારું નથી એમાં કોઈ ભેદાભેદી નથી સર્વને ભોગ્ય પડે એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે અમારું વેચાણું સૌ કોઈને ભાવે અને 18 વરણ એને ઓરવા આવે ગમે એ જ્ઞાતિનો હોય ને બધાને માલ આ લાગુ પડે એવો છે
બધાને આ માલ જોઈ છે. 18 વરણ એને ઓરવા આવે. પાછો અમારો માલ એવો છે કે અમારું વેસાણું કાળ દુકાળે ન ખૂટે. ગમે એટલા દુકાળ પડી જાય તો માલ ઘટે નહીં ને. આમાં મંદી જ ન આવે નહીં, નહીં આમાં મંદી જ ન આવે નહીં. ફૂલ તેજી, ફૂલ તેજી. અમારું વેસાણું કાળ દુકાળે ન ખૂટે અને રાજાનો દંડે નાને સોર નો લૂટે. આના ઉપર સેલ ટેક્સ કે ઇન્કમ ટેક્સ કાંઈ ન લાગે. લાગે? એટલા વર્ષોથી સત્સંગ કરો, સરકાર કે ટેક્સ ભરવો પડશે, એવું ખરું? એવું ખરું? રાજાનો દંડે વળી આને સોર નો લૂટે. ભજનની મૂડી તમારી પાસે ગમે એવડી હોય અને રાતના એકલા હેલા જાતા હોય તો ભજનની મૂડી કોઈ લૂંટી લે એવું ભય ખરો? એવો ભય ખરો? પણ હાથમાં એક વીંટી પહેરી હોય ને બહુ ટાઈટ હોય તો ક્યારે નહીં નીકળે તો આંગળી કાપી લે, એનો ભય લાગે. પણ આનો ભય ખરો કે કોઈ લૂંટી જાય એવો ભય ખરો? રાજાનો દંડે આને ચોર નો લૂંટે, આને ચોર નો લૂંટે. દિન દિન બઢત સવાયો, સખીરી રામ રતન ધન પાયો. વળી આ મારી પૂંજી, આ મૂડી, અમારો માલ એવો છે કે લાખ વિના લેખું નહીં, પાર વગરની પૂજી. ગમે એટલું ધન સૂકવો તોય અમારા માલની કિંમત અંકાય એમ નથી. નામની કિંમત અંકાય? એનું મૂલ થઈ શકે? કોન કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તેનું લોકન મેં. બ્રહ્માનંદ સમાન ન હોય કદી, ધન માણિક લાખ કરોડ દિયે. ખાલ પડાવું શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવી. મોજડી શિવાળી ગુરુને પહેરાવું તો એણે જે વસ્તુ આપી એની બરોબર હું કેમ થાવું? એની વળતર મારાથી કેમ દેવાય? અમૂલ્ય વસ્તુ છે પણ સંતો અમૂલ્ય વસ્તુને ન મૂલ્ય આપે છે, ન મૂલ્ય આપે છે. લાખ વિના લેખું નહીં, પાર વગરની પૂજી. પણ એ ભક્તજનો, તમારે ઓરવી હોય તો ઓરી લ્યો. કસ્તુરી છે હાવ હોંગી. મહાપુરુષોએ મોંઘી વસ્તુ સોંગી કરીને આપી, એ જેનો મોટો ઉપકાર છે વાલા. મોંઘી વસ્તુ સોંઘી કરીને આપીને એ જ મોટો ઉપકાર છે, એ જ મોટામાં મોટી દયા છે. લાખ વિના લેખું નહીં, પાર વિનાની પૂંજી. ઓરવી હોય તો ઓરી લ્યો. આ કસ્તુરી હાવ હોંગી માલ સોંગો કરીને મહાપુરુષોએ આપણને આપ્યો છે, સોંગી વસ્તુ કરીને આપી છે. રામ નામ ધન મારે વાજે ને ગાજે, માથે સપન ભેળ ભૂંગળ વાગે. આ રામ નામ ધન, આત્મરૂપી ધનની ઉપર કાયમને માટે નાદ બ્રહ્મના વાજા વાગ્યા કરે છે. રામ નામ ધન મારે વાજે ને ગાજે, માથે સપન ભેળ ભૂંગળ વાગે. આઠે પોર એ ધનની ઉપર નાદ બ્રહ્મના વાજા વાગ્યા કરે છે. આવરોને ખાતા વહી, જેમાં લક્ષ્મી વરનું નામ ચીઠીમાં સત્રભુજ લખી દેવા, એ નરસૈયાનું કામ. આવરોને ખાતા વહી વેપારીના ચોપડાનું નામ છે. નરસિંહ મહેતો કે અમારા આજે આવરોન ખાતા વહી ચોપડા છે ને, એમાં અમારે બીજું લખવાનું ન હોય, લક્ષ્મીવરનું નામ. એ અમારો નફો, એ અમારો. આ તમારા ચોપડાની અંદર જેટલું વધારે નામ લ્યો ને મનુષ્ય જીવનમાં, એ તમારો નફો, એ તમારો નફો. નામ ન લેવાનું એ ખોટ, એ ખોટ. આવરો ને ખાતા વહી, એમાં લક્ષ્મીવરનું નામ. અને કોઈ જિજ્ઞાસુ આવે તો એની ચીઠીમાં સત્રભુજ લખી દેવા, એ નરસૈયાનું કામ. કોઈ જિજ્ઞાસુ આવે તો એને મારા નાથનું નામ ઓળખાવી દેવું, નામ રટતો કરી દેવો, એ મારું કામ. કે આ આપણો ધંધો.
સંતોના શરણે જાય અને સંતો નામ લેતા કરી દે, એની ચિઠ્ઠીમાં એ લખી દે. ચિઠ્ઠીમાં સત્રભુજ લખી દેવા એ નરસૈયાનું કામ છે. જે સંતોના સમાગમમાં આવે, જે સંતોના સમાગમમાં આવે એને નામ લેતો કરી દે, નામ રટણ કરતો કરી દે. આ સંતોનો ધંધો છે. હવે આ બિઝનેસમાં આવડાને શું સમજાય? બોલો કે હારો આ ઇંગ્લિશમાં આવ્યું. હવે આનો હું ધંધો હોય? હવે ભગવાન ભગવાન મહેતાજી ઊંડી તો લખી દો. કે હા એ લખી દઉં છું ને, લખી દઉં છું. નરસિંહ મહેતાએ લખ્યું ચિઠ્ઠીમાં કે સામળસા શેઠને માલુમ થાય આવેલ જાત્રાળુને ₹700 રોકડા, કોઈનો હાથ ન ઓયડો હોય એવા તાજી મોરના ફળફળતા આપી દેજો. દસ્તક તમારો નરસૈયો. સામળસા શેઠને માલુમ થાય કે આવેલ જાત્રાળુને તરત જ રોકડા રૂપિયા આપી દેજો. કાલ્યો આ ભાઈ ઊંડી. અને સામળસા શેઠને આપશો એટલે જરૂર તમને રૂપિયા મળી જાય. ચિંતા ન કરતા, અમારો ધંધો 100% નફાવાળો છે. તમારે મુદ્દલ ચિંતા નહીં, પૈસા મળશે કે નહીં મળશે એ તમારે ચિંતા કરવાની નથી. સંતો જેને નામ ઓળખાવે ને એને મોક્ષ મળે. 100% વાળો ધંધો બાપુ. સંતો જેને નામ ઓળખાવે મોક્ષ મળે મળે ને મળે. આ 100% નફાવાળો ધંધો. પણ નામમાં આપણું ધ્યાન હોવું જોઈએ, ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. નામને પકડે પારજ પહોંચે એસા નામ કા, આજા કરડી કમાન ચડી નામ કી વાં બાજે અનહદ, બાજા સંતો નામ શબદ નામ રાજા. આવડા તો ઊંડી લખી દીધી એટલે લઈને નીકળ્યા. પાછળથી નરસિંહ મહેતાએ ભગવાનની સાથે તાર સાંધો. પ્રભુ જોઈજે, ઓ તારા દાસની આબરૂ ન જાય, જોઈજે. મારે કાંઈ લેવા દેવા નથી, તારી આબરૂનો સવાલ છે, તારી આબરૂનો. નરસિંહ મહેતાને મોકો થઈ ગયો હતો. નરસિંહ મહેતાને ઘરેથી માણેકભાઈ ગુજરી ગયા હતા એટલે નાતીલા મેણા મારતા હતા કે ગમે અહીંયા પ્રસંગ હોય એટલે થાળી લઈને પરબારો પૂગી જશે. તારી ઘરવાળી વહી ગઈ, સારું કારજ કરીને જમાડવા જો, ભંડારો કરવો પડશે, એમ ન હાલે. હવે આકી મારે શેનો કરવો? મોકો થઈ ગયો. આ જાત્રાળુ આવી ગયા એટલે 700 રૂપિયાનો એણે સીધું સામાન લઈને નાતને નાવડા જાત્રાળુને બધાને જમાડી દીધા. અને જમાડીને ઓના પૈસા જમા કરી દીધા. ઓના પૈસા જમા કરી દીધા. સામળસા શેઠને કે જો આબરૂ નો જાય હો, એ તારે ખ્યાલ રાખવાનો છે. જો આબરૂ ગઈ તો તારા નામને બટો બેહેમ છે. માટે મારી ઊંડી સ્વીકારી લેજે, મારી ઊંડી સ્વીકારી લેજે. તારા હાથની વાત છે, મારી ઊંડી સ્વીકારવી એ તારા હાથની વાત છે. ભક્તને ઉગારવો એ ભગવંતના હાથની વાત છે. તાર સાંધો નરસિંહ મહેતાએ તાર સાંધો પરમાત્માની સાથે તાર સાંધો. અને તાર સાંધે એની જ ઊંડી સ્વીકારાય બાપુ. તાર સાંધે ને એની જ ઊંડી સ્વીકારાય છે. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. મારી ઊંડી સામળિયા ને હાથ રે, સામળા ગીરધારી. મારી એ મારી ઊંડી સામળિયા ને હાથ રે, સામળા ગીરધારી. મારી રાણાજીએ રોષ કરી, અરે વળી મીરાને કાજ. રાણાજીએ રોષ કરી, વળી મીરા કે રે કાજ.
ઝેરના કટોરા મોકલ્યા, એવા ઝેરના કટોરા મોકલ્યા, વાલો ઝેરના જારણ હાર રે સામળા ગીરધારી. એવા ઝેરના જારણ હાર રે સામળા ગીરધારી. એવા મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારી. થંભમાંથી પ્રગટિયા અને વળી ધર્યું છે નરસિંહનું રૂપ. એ થંભમાંથી વાલો પ્રગટ્યા, વળી ધર્યું છે નરસિંહનું રૂપ. ભક્ત પ્રહલાદને ઉગાર્યો, એવા ભક્ત પ્રહલાદને ઉગાર્યો, વાલે માર્યો હરણા કંસ ભૂપ રે સામળા ગીરધારી. એવો માર્યો હરણા કંસ ભૂપ રે સામળા ગીરધારી. વાલે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારી. મારી ગજને વાલે ઉગાર્યો, વળી સુદામાની ભાંગી છે તમે ભૂખ. એ ગજને તમે ઉગાર્યો, વળી સુદામાની ભાંગી છે ભૂખ. દોયલી વેળાના મારા વાલમાં, દોયલી વેળાના મારા વાલમાં, તમે ભક્તોને દીધા ઘણા સુખ રે સામળા ગીરધારી. તમે એવા ભક્તોને દીધા છે સુખ રે સામળા ગીરધારી. તમે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. મારી એ મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારી. પાંડવોની પ્રતિજ્ઞા પાળી અને દ્રૌપદીના પૂર્યા છે શિર. એ પાંડવોની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા છે શિર. નરસિંહની ઊંડીને સ્વીકારજો,
નરસિંહની ઊંડીને સ્વીકારજો, તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારી, તમે સુભદ્રા હે તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારી, તમે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી, મારી ચાર જણા તીર્થવાસી વળી રૂપિયા છે 107, એ ચાર જણા તીર્થવાસી વળી રૂપિયા છે 107, વેલા પધારજો દ્વારક્યા, તમે વેલા પધારજો દ્વારક્યા, એને ગોમતી નાયાની ઘણી ખાતરે શામળા ગીરધારી, એને ગોમતી નાવાની ઘણી ખાતરે શામળા ગીરધારી, એને મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી, રેવા નથી મારે ઝૂંપડું અને જમવાને નથી જુવાર, એ રેવા નથી મારે ઝૂંપડું વળી જમવાને નથી જુવાર, મેં તો બેટા બેટીને વળાવ્યા, મેં બેટા બેટીને વળાવ્યા, એવી વળાવી ઘરની નાર રે શામળા ગીરધારી, મેં તો એવી વળાવી છે ઘરની નાર રે શામળા ગીરધારી, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી, ગરથ મારું ગોપીચંદ અને તુલસી છે મનોહાર, એ ગરથ મારું ગોપીચંદ અને તુલસી છે પ્રેમ હે મનોહાર, હાસુ નાણું મારો સાંભળો, એવું હાસુ નાણું છે મારો સાંભળો,
મારે દોલતમાં જાંજ ને પખાજ રે શામળા ગીરધારી એવા દોલતમાં જાંજ ને પખાજ રે શામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી તીર્થવાસી આલિયા અને આવ્યા છે દ્વારકા મોજાર આ નગરમાં એવું કોણ છે અરે આ નગરમાં એવું કોણ છે જેનું શામળસા શેઠ હોય નામ રે શામળા ગીરધારી જેનું એવું શામળસા શેઠ હોય નામ રે શામળા ગીરધારી એવું મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી નથી બ્રાહ્મણ નથી વાણિયા નથી સારણ કે ભાટ એ નથી બ્રાહ્મણ નથી વાણિયા નથી સારણ કે ભાટ લોકો કરે છે એની ઠેકડી લોકો કરે છે એની ઠેકડી નથી શામળસા શેઠ એવું નામ રે શામળા ગીરધારી નથી શામળસા શેઠ એવું નામ રે શામળા ગીરધારી નથી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી તીર્થવાસી આલિયા અને આવ્યા છે નગરની બાર તીર્થવાસી આલિયા વળી આવ્યા છે નગરની બાર વેશ લીધો વણિકનો વાલે વેશ લીધો વણિકનો મારું શામળસા શેઠ છે નામ રે શામળા ગીરધારી મારું મારું શામળસા શેઠ એવું નામ રે શામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી
મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારે. ઊંડી લાવો ને મારા હાથમાં અને આપી દઉં પૂરા દામ. એ ઊંડી લાવો મારા હાથમાં અને આપી દઉં પૂરા દામ. રૂપિયા પૂરોકડા મારું સામળસા શેઠ છે નામ રે સામળા ગીરધારે. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારે. મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારે. મારી ઊંડી સ્વીકારી વાલે સામળે અને અરજે કીધા છે કામ. એ ઊંડી સ્વીકારી સામળે વરી અરજે કીધા છે કામ. ફરીને મહેતાજી લખજો એ ફરીને મહેતાજી લખજો મુજવાણો તર સરખા કામ રે સામળા ગીરધારે. મુજવાણો તર સરખા કામ રે સામળા ગીરધારે. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારે. મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારે. હૃદયનો તાર જોડી દીધો. મારી ઊંડી સ્વીકારો મહારાજ સામળા ગીરધારી. મારી ઊંડી સામળિયા તારા હાથમાં છે, લઈ જા રાખવી એ કામ તારું છે. તો આદિ અનાદિથી લઈ જા રાખતો આવીશો, લઈ જાનો રાખણહાર એવું તારું બિરદ છે, એવું તારું. રાણાજીએ ઘણા રોષ કરીને વળી મીરા કેરે કા ઝેરના કટોરા મોકલા પણ તું ઝેરનો ઝારણહાર. મીરાની શ્રદ્ધા એવી. રાણાએ મોટો અફીણનો ગાંગડો ઓગાડી અને મીરાને કટોરો ભરીને મોકલો તો નાતીલા કે આ થોડું કોઈને હગું થાય, જા આપી આવી મીરાને. પણ કહેજે ભગવાનનું શરણામૃત છે, નકર અભાગણી પીશે નહીં. માણસે જઈને કીધું કે રાણાજીએ ભગવાનનું ચરણામૃત તમારા માટે મોકલ્યું છે ને તમે આરોગો, ચરણામૃતને ગ્રહણ કરો. મીરાએ વિચાર્યું કે ભગવાનના શરણામૃતથી મીરા મરી જાય તો એના નામને બટો બેહે મારે શું છે? એના નામને બટો બેહે મારે શું છે? ગટગટાવીને પી ગયા ને આવેલ માણસને મીરાએ કીધું હોતે કે તારા રાણાને કહી દેજે મીરા ભાન વગરની નથી, અકલ વગરની નથી, ઝેર પીધા છે જાણી, મેવાના રાણા નથી પીધા જાણી. જે પીધા એ જાણીને પીધા છે, સમજીને પીધા છે, બૂજીને પીધા છે. તો ઝેરના ઝારણહાર, ઝેર ઘટઘટાવીને પી ગઈ પણ રૂવાળું વાંકું ન થયો એવું તો તારણહાર છો, એવો લજાનો રાખણહાર છો.
થંભમાંથી વાલો પ્રગટા વળી ધર્યું છે નરસિંહનું રૂપ. ભક્ત પ્રહલાદને ઉગાર્યો ને વાલે માર્યો છે હરણા કંસ ભૂપ. 5 ધાતુનો 66 મણનો થંભ બનાવ્યો હિરણ્યકશિપુએ. એવો ધગાવ્યો, એવો ધગાવ્યો, એવો ધગાવ્યો, લાલ ઘૂમ થઈ ગયો. ઉપરથી પક્ષી ઉડતું નીકળે તો ઝડફાઈને પડી જાય એવો ધગાવ્યો. પ્રહલાદને કીધું કે આમાં તારા વિષ્ણુ છે? પ્રહલાદ કે હા એમાંય છે. કે તો ભર બથ એટલે હમણાં ખબર. કે ભરી લઉં, તમે મૂકી દો એટલે ભરી લઉં. દેવતાઓ થરથર કંપવા માંડ્યા કે હવે શું થાય? અને પ્રહલાદ કે મૂકો એટલી વાર, હમણાં ભર લો. પણ થંભ સામે જોતા જરાક મનમાં પ્રહલાદને કમકમાટી થઈ ગઈ, મારા નાથ હવે તો તું લાજ રાખ તોરીએ. એમ કરીને થંભમાં દ્રષ્ટિ કરી. લાલ કીડીની હાર થંભમાં ચડે ને ઉતરે. અને એમ થયું કે ઓહો, મારો નાથ તો મારી પેલા આમાં આવી ગયો છે. મારો નાથ તો મારી પેલા આમાં આવી ગયો છે. પ્રહલાદ માથે હિરણ્યકશિપુ કોઈપો થંભ ધગાવ્યો એનો તાત. અગ્નિમાં વાલે કીડી સલાવીને થંભમાં કીધો છે વાસ. પ્રમાણ દેખાણું અર્જુનને. મારા નાથની દયા સમજો. ઓહો, કોઈની કલ્પનામાં ન આવે એવું નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુનો વધ કર્યો અને પ્રહલાદને ઉગાર્યો એવો તું લજાનો રાખણહાર છો. ગજને વાલે ઉગાર્યો અને સુદામાની ભાંગી છે ભૂખ. હાથીએ અર્ધું નામ લીધું તા આવીને હાજર થઈ અને એને ઉગાર્યો. જબલક ગજબલ અપનો ગ્રહ્યો નૈક્ષર્યો ન કામ. નિર્બલ થઈને રામ પોકાર્યો આયો આધે નામ. સુનેરી મેનાવો તો નિર્બલ કે બલરામ. સુદામાની ભાંગી છે ભૂખ. જ્યાં 3 ફાકડા તાંજુલના ભર્યા ત્યાં તો લક્ષ્મીજીએ આડો હાથ દઈ દીધો કે હવે બસ હો, હવે 4થો ફાકડો ભર્યો એટલે મારે અહીંયા જવું પડશે. ખાલી તાંજુલના 3 ફાકડા લીધા ને ત્યાં તો સોન મેં મોલ કરી દીધા. હે, સોન મેં મોલ કરી દીધા. બસ એની થોડીક કરુણા થાય ને તો ભાગ્યની રેખા પલટાઈ જાય. એના જે શરણાગત થાય છે, એના ચરણે જે શીશ નમાવે છે, એના ભાગ્યની રેખા પલટાઈ જાય છે. સોન મેં મોલ થઈ જાય છે. જીવ બ્રહ્મ રૂપ બની જાય. એ સોન મેં મોલ બની ગયો. એ સોન મેં મોલ બની ગયો. સુદામાની ભાંગી છે ભૂખ. દોઈલી વેલાના મારા વાયલમાં તમે ભક્તોને દીધા છે ઘણા. દોઈલી વેલાના વાયલમાં તમે ભક્તોને ઘણા સુખ આપ્યા છે. આવો તમારું બિરદ છે. તો એ વાલા તમે જે આ 4 જણા તીર્થવાસી છે અને 100 રૂપિયા 700 રૂપિયા એની મેં ઊંડી લખી દીધી છે. દ્વારકા વેલા જાયજો ને ટાઈમસર એને રૂપિયા આપી દેજો. નકર તારા બાનાનું બિરદ જાહે. નકર તારા બાનાનું બિરદ જાહે. બાનાને ખોટ બેસી, બાનાનું બિરદ જાહે. બાકી મારી પાસે તો કાંઈ નથી. મેં તો તારા નામ ઉપર ઊંડી લખીશ. મારે રહેવા નથી ઝૂંપડું, જમવા નથી જાહેર. બેટા બેટી વળાવ્યા ને વળાવી છે ઘરની નાર. ગરથમાં મારે ગોપીચંદ, તુલસી છે એમનો હાર. હાસુ નાડું મારો સાંભળો, મારે દોલતમાં છે જાંજ ને પખાજ, બીજું કાંઈ નથી. પણ તારા નામની ધારણા બાંધી છે. મેં તારા નામની ધારણા બાંધી છે. પ્રાણોની તમે પ્રતિજ્ઞા પાળી. દ્રૌપદીના પૂર્યા છે શિર. તો તમે નરસિંહની ઊંડી પણ સ્વીકારજો. તું છો સુભદ્રાબાઈનો વીર. આ બધા ભક્તોની લાજ રાખી અમારી તું રાખજે. અને તું રાખ તો જ રીએ ને, નકર તો રીએ ક્યાંથી? તું રાખ તો અમારી લાજ રીએ, નકર રીએ ક્યાંથી? તમે છો સુભદ્રાબાઈના વીર શામળા ગીરધારી. તીર્થવાસી આયલા આવ્યા છે નગરની મોજાર. આ શહેરમાં એવું કોણ છે જેનું શામળસા શેઠ હોય નામ? આવું કોણ છે કે શામળસા શેઠ એનું નામ હોય? હે ભાઈ, આ
કોઈ પેઢીવાળાનું નામ સામળસા શેઠ છે કે ભાઈ આ તમે પેલું વેલું બોલો છો. આખા દ્વારકામાં સામળસા નામની કોઈ પેઢી જ નથી. નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી સારણપાઠ. લોકો કરે છે ઠેકડી, નથી સામળસા શેઠ એવું કોઈ નામ જ નથી. ઓલા કે હું નહોત કહેતો, એ 400 પરબારા વાપરી નાખાય. મોકલતો હોય તો ઊંડો હાલે ને, અહીં મોકલતો હોય તો ઊંડી હાલે ને. આ તો આપણા પૈસા પડાવી લીધા. ભગત નહીં ઠગત આપને ભટકાઈ ગયો. ભગત નહીં ઠગત ભટકાઈ ગયો. ઓહો, હવે હું કરશું, હવે હું કરશું. હતાશ થઈ અને નગરની બહાર નીકળ્યા. હવે હાલો મજૂરી કરતા જાય, ઘર ભેગા થઈ જાય, બીજું શું કરવું. હર આપણા પૈસા પડાવી લીધા. નગર તીર્થવાસી આયલા આવ્યા છે નગરની બહાર. રૂપ લીધું છે વણિકનું, વાણિયાનું રૂપ લીધું. પગમાં સાંકળી, હાથમાં લાકડી, માથે શકરસા પાઘડી, હિરકન્યું ધોતિયું, કાને કલમ રહી ગઈ છે. કડાક કડાક કરતા આયલા આવે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. કે બાપુ જય શ્રી કૃષ્ણ. અરે ભગવાનનું ધામ છે, અટાણના પોરમાં કેમ નીકળી જવું? રોકાવ, બે દી આનંદ કરો. આ ભગવાનનું ધામ છે, શેઠ રોકાવા જ આવ્યા. પણ હવે દુનિયામાં તમને કહું, એવા ઠગતનો કોઈ પાર રહ્યો નથી. ભગત ભગત આખું દુનિયા વખાણ કરતી હતી, પણ અમારે રૂપિયા પડાવી લીધા. કે કોણ? કે ભાઈ હમણાં નથી નરસિંહ જુનાગઢમાં વખણાઈ ગયો. કે ઉભા રહ્યો, ઉભા રહ્યો. જુનાગઢમાં વખણાઈ ગયો ને જો નરસિંહ મહેતા હોય તો કાંઈ બોલતા ન હોય. પછી મારે કે બોલે નહીં, રૂપિયા 700 ઠોકી ગયો છે. અને આ સામળસા નામની પેઢી નથી જડતી. કે કોણે કીધું નથી જડતી? કે પણ અમે 3 દીથી આ મથીએ છીએ. મોટી 3 બજાર જોઈ, એનાથી નાની 5 બજાર જોઈ, એનાથી નાની 9 બજાર જોઈ. કોઈ કહેતું જ નથી કે અહીં સામળસા નામની પેઢી છે. કે ભાઈ આપણી પેઢી 10મી બજારે છે ને, એ કોઈને જડે નહીં. અને બધાય માલ આપણો જ વાપરે છે. બધાય માલ આપણો જ વાપરે છે. મોટી 3 બજારો. 3 ગુણને પરમાત્માના ઘરની ખબર નથી. એનાથી નાની 5 બજારો. 5 તત્વના દેહને એની ખબર નથી. એનાથી નાની 9 બજારો. 9 ઇન્દ્રિયોને એની ખબર નથી. એની પેઢી 10મી બજારે. તમારામાં પ્રાણ આલે એ 10મી બજાર છે. એ આ 9 દરવાજા 10મી ખડકી. ખડકી આગે ખડકી. આ ખડકીને કોઈ સંત ઉગાડે જો કૂંચી મળી જાય ઊન. 10મી બજારે આની પેઢી છે. 10મી બજારે પેઢી છે. અને અમારી પેઢી કોઈને જડે નહીં. નકર માલ બધા આપણો જ વાપરે છે. આંખ જોવે ને કાન સાંભળે ને આ બધા કેનો માલ વાપરે છે? જીભ સાખે ને હાથ લેતી ગતિ કરે ને પગ હાલે ને કેનો માલ વાપરે છે? 10મી બજાર વાળીની પેઢીનો. હા, એનો જ બધા માલ વાપરે. લાવો લાવો ઊંડીલા મારા હાથમાં લાવો. કેટલા રૂપિયા છે? 700 રૂપિયડી. ઓહો, 700 રૂપિયડી. આમાં મારે તમને પેઢીએ હું લઈ જવા? પેઢીને લાયક હોય તો લઈ જાય ને. આમાં મારે હું પેઢીએ તમને લઈ જવા? એવા તમારા ખિસ્સાને ખૂણે પડ્યા હોય. ખિસ્સું વાળ્યું ઊંધું ઠણણ કરતી ઢગલી કરી દીધી. લ્યો 700 ગણી લ્યો. આવડા ગણવા માર્યા જેના દર્શન કરવાથી વયું ગયું. દર્શન કરવા તાઈ એ વયું ગયું. ઊંડી લખી સામળસા નામે જાત્રાળુને નિર્ધાર. ભૂલા પડ્યા એને જડ્યા નહીં શેઠ અંતે પામ્યા છે દીદાર. ઊંડી સ્વીકારી વાલે સાંભળે અરજે કીધા છે કામ. ફરી ફરીને મહેતાજી લખજો મુજ વાણોતર સડખા કામ. અમારા શેઠને કે કહેજો હવે આવી નાની ઊંડી ક્યારેય ન લખે ને. આમાં અમારો માભો હું. હું એનો વાણોતર છું. એને કહેજો કે મારા સરખું કાંઈ કામ હોય તો ફરીને પાછી ઊંડી લખે ને આલ્યો હું ચીઠી લખી દઉં એને પાછી દેજો. નરસિંહ મહેતાને પાછી દેજો. પહોંચ તો મારે પુગાડવી ને કે તમને દીધા છે. નગર અમારા શેઠનો ઠપકો આવે. એણે ઊંડી લખી દીધી
કે દ્વારિકાથી લીખતી શામળશા શેઠ નરસિંહ મહેતાને માલુમ થાય કે આવેલ જાત્રાળુને 700 રૂપિયા રોકડા આપી દીધા છે, તમે એની ચિંતા કરતા નહીં. શેઠ શામળશાના ખૂબ ભાવથી જુનાગઢ નિવાસી નરસૈયાને જય ગુરુદેવ. હાલ્યું આ ચીઠી દેજો એને. જાત્રાળુ ફરતા ફરતા યાત્રા કરીને જુનાગઢ ગયા. નરસિંહ મહેતાને કે તમારા શેઠે ઊંડી સ્વીકારી હો. જો આ તમને પાછી ચીઠી દેવાનું કીધું, એણે ચીઠી વાંચી આંખમાં આહું આવી ગયા. ઓહો મારા નાથ, જાત્રાળુને ભેટી પડ્યા. નરસિંહ મહેતા મળી ગયો, તમને મળી ગયો? કે હા, કે એ દ્વારિકા વાસી જતો, દર્શન કર્યા કે ન કર્યા ના, કે અમે ગણવામાં રહી ગયા છે. આ તો મહાપુરુષોની કૃપા હોય ને તો દર્શનનો લાભ થાય, નકર આમનમ રહી જવાય બાપુ. હે આમનમ રહી જવાય, તો એની દયા ને કૃપા હોય તો કામ પતે એવું છે. એટલે એના નામે જે કુરબાન થયા છે, એના નામ ઉપર જેણે ભરોસા મૂક્યા છે, એની ઊંડી સ્વીકારે છે. આપણે તો આધ્યાત્મિક માર્ગમાં એ સમજવું કે સદગુરુએ આપણે ચીઠી લખી દીધી છે, ઊંડીની નામની ઓળખાણ કરાવી છે, અને આપણા ઊંડી સ્વીકારીને આપણા મનને એના સ્વરૂપની અંદર સમાવી લે. એટલે સમજવું કે આપણી ઊંડી સ્વીકારી લીધી. આપણું મન એના નામમાં સમાઈ ગયું એટલે આપણી ઊંડી સ્વીકારાઈ ગઈ, આપણું કામ થઈ ગયું. બસ તારણ તરણ તારણ તો સદગુરુ પરમાત્મા છે. વાલા મોરી નાવલિયો અબતારી, મધ્ય સાગરમાં નાવ હમારી, દોલત હે મતી મારી. વાલા મોરી નાવલિયો અબતારી, માયા નીર નિહાળી નિસદીન, મોહ સકર ચડાઈ. માયા નીર નિહાળી નિસદીન, મોહ સકર ચડાઈ. વમન કરાવે વારે વારે, ખાધું કરે ખુવારી, ખાધું કરે ખુવારી. વાલા મોરી નાવલીઓને અવતારી, વાલા મોરી નાવલીઓને અવતારી. નાવ પુરાની સાલત ડોલત, મન પવન કવાધારી. નાવ પુરાની સાલત ડોલત, મન પવન કવાધારી. સતે સુકાને સુય રહ્યો છું, તાવ ગયો છે હારી. એ દાવ ગયો શું હારી. વાલા મોરી નાવલિયો અવતારી, નાવલિયોને અવતારી. બૈના સુકાની નાથ નિસદીન, અર્જુન રથ અહંકારી.
બૈના સુકાની નાથ નિષદીન અર્જુન રથ અંકારી કાળના તીરસે બસાયલીનો કાળના તીરસે બસાયલીનો કૃષ્ણ કળા વિસ્તારી વાલા મોરી નાવલીઓને અવતારી મધ્ય સાગરમાં નાવ હમારી દોલત હે મતી મારી નાવલીઓને અવતારી બનો સુકાની સદા સુકાને હાથ ગ્રહીને દોરી મારી બનો સુકાની સદા સુકાને હાથ ગ્રહીને દોરી મારી લાભોના નાથ ઉગમેશ્વર પોતે લીજીએ પાર ઉતારી લીજીએ પાર ઉતારી વાલા મોરી નાવલીઓને અવતારી વાલા મોરી નાવલીઓ અવતારી સદગુરુ